ॐ नमः सिद्धेभ्यः। ॐ नमः सिद्धेभ्यः। ॐ नमः सिद्धेभ्यः। आतंबने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। સંદર્ભોની સારસ્વત પ્રવાહમાં જો નહાવું હોય, તરબોળ થવું હોય તો સ્વામીજીના પ્રવચનો સાંભળવા જોઈએ. પ્રવચનસાર છેલ્લી 5 ગાથાઓ, એને માટે અમૃતચંદ્રાચાર્ય દેવે ઉત્થાનિકામાં એક વાત લખી છે, અથ પંચરત્ન અવતાર. હવે પંચરત્નનો અવતાર થાય છે. અને ગાથાઓ અને ટીકામાં વાત આવે છે, બાહ્ય મુનિપણામાં પોતાની જાતને મુનિ સમજનાર એ સંસાર તત્વ છે. ખરેખર તો સ્વભાવ ભાવની આરાધના કરનારા, ઉપાસના કરનારા આરાધક અને ઉપાસક, ભાવલિંગી સંત, શુદ્ધોપયોગી, પ્રચુર સ્વસંવેદી, તે જ મોક્ષ તત્વ છે. આ પોઈન્ટ ઉપર ઘણું બધું વિચારવા જેવું છે. ઘણું 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 એટલે મહિનાઓ સુધી વિચારો તોય સમય ઓછું પડે. હું તમને 4-5 બાબત કહું છું, સાંભળજો. હું અત્યારે સંદર્ભોનો ખુલાસો કરું છું. સૌથી પહેલાં પ્રવચનસારની વાત આપણે લીધી. ભાવલિંગી શુદ્ધોપયોગી મુનિરાજ સાક્ષાત મોક્ષ તત્વ છે. અને દ્રવ્યલિંગી મિથ્યાદૃષ્ટિ, આજના વ્યાખ્યાનની ભાષામાં કહીએ તો જે એવું માને છે કે અમે ઘણું બધું કરી લીધું છે, અમે ઘણું કર્યું છે, અમે ઘણું કર્યું છે અને અમારે હવે કાંઈ કરવાપણું નથી, એટલે હવે અમારા જેવા બીજા કોઈ જડે નહીં, છે નહીં. એને અંગ્રેજી ભાષામાં કહેવાય આઈ એમ એવરીથિંગ. ગઈકાલે જ ત્યાં અમારા સ્કૂલ કોલેજના પ્રોગ્રામમાં એક બહુ સરસ વાત કરી હતી વચ્ચે. હુ સેઝ આઈ એમ એવરીથિંગ, હી ઇઝ નથિંગ. બેના, શું નામ છે આપનું? One who says I am everything, he is nothing. One who says I am nothing, he is something. And one who says I am something, really he is everything. સમજાણો શું કીધું? જે એમ માને છે
કે મને બધું આવડે છે, ખરેખર એને કશું જ આવડતું હોતું નથી. અને જે એમ સ્વીકારે છે કે મને કશું જ નથી આવડતું, એને કંઈક તો આવડે છે. અને જે એમ કહે છે કે મને જરીક કંઈક લિટિલ બીટ આવડે છે, એને બધું જ આવડે છે. આ વાત સમજાણું તમને બધાને? દ્રવ્યલિંગીના ઘાટ એવા છે. એ એમ સમજે છે કે આઈ એમ એવરીથિંગ, મને બધું આવડે છે, મેં બધું કર્યું છે. એક શબ્દ આવ્યો વારંવાર ગુરુદેવના પ્રવચનમાં, સંતોષી થઈ જાય છે. દુનિયામાં એમ કહેવાય કે સંતોષી નર સદા સુખી. એ 5 ઇન્દ્રિયના વિષય ભોગોના સંદર્ભમાં છે. સંસાર, શરીર અને ભોગ બાહ્ય નો કર્મો ઉદયાધીન પરિસ્થિતિમાં છે કે ભાઈ જેટલું જે મળ્યું છે એમાં સંતોષ કરો. સંતોષ પરમમ ધનમ, સંતોષ જ શ્રેષ્ઠ ખજાનો છે. સેટિસ્ફેક્શન ઇઝ ધ રિયલ વેલ્થ. સંતોષ સૌથી મોટો ખજાનો છે. સંતોષી નર સદા સુખી. પણ તત્વજ્ઞાનની બાબતમાં, ધર્મની ક્રિયાઓની બાબતમાં એ વાત ખોટી છે. દ્રવ્યલિંગી ઘણું કરીને એમ સમજે છે અમે તો ઘણું કર્યું, સંતોષ આવી જાય છે. દામજીભાઈ 2 દિવસ પહેલાં મેં કીધું હતું, હા અમે તો ક્યાં સોરઠિયાવાડી અને ક્યાં નીલકંઠ ને ભૂતપૂર્વ નીલકંઠ, અમે ક્યાંથી આવીએ, ઠંડીમાં આવીએ ને જઈએ ને ઘણું કરીએ, કે સંતોષ આવું નહીં, હજી તો દિલ્હી દૂર છે. તો દ્રવ્યલિંગી સંતોષ આવી જાય છે. તો સંતોષ જેવો અપરાધ નથી, કેમ કે એને તો મોટા તાળા મારી દીધા કે હવે અમારે આગળ જવાની જરૂર નથી. ભણતરમાં ભણ્યાની અનુભૂતિ છે એને, ગણતર તો એની ડિક્શનરીમાં જ નથી. ગણતર વિના તો ભણતર નકામું છે. દ્રવ્યલિંગી ગણતરીબાજ છે. મેં આટલા કામ કર્યા, હું દર 3 મહિને યાત્રા કરું અને રોજ પૂજા કરું અને રોજ પ્રક્ષાલ કરું અને રોજ હું સ્વાધ્યાય કરું, માળા તો રોજ હું કરું. ખરેખર તું માળા નથી કરતો, માળા તારી માળા કરે છે. તું માળાનો વારો નથી કાઢતો, માળા તમારો વારો કાઢે છે. તપોન તપતા વયમેવ તપતા. શું એનો અર્થ? આપણે તપોને તપ્યા નથી, તપોએ બોલો, તપોએ આપણને તપાયેલા. શબ્દ આવ્યો ગુરુદેવના પ્રવચનમાં, સ્વાનુભવ વિના. એક શબ્દ પકડવા જેવું છે ગુરુદેવના પ્રવચનમાં. સ્વાનુભવ વગર જે વ્રત ક્રિયા વગેરે, સ્વાનુભવ શબ્દ બોલ્યા, અનુભવ શબ્દ ન બોલ્યા. અનુભવ તો કોમન છે, સ્વાનુભવ એ સેલ્ફી છે. ધનજીભાઈ, ગુરુદેવ શ્રીના એક શબ્દને દ્વાદશાંગ સમજીને વાંચવાનું, સાંભળવાનું, બહુ કિંમત છે એને. स्वानुभव के बिना भ्रमता ही रहा. નિયમ જ છે. સ્વાનુભવ નથી તો ભ્રમણા જ છે. કભી નરકો મેં, કભી તિર્યંચ મેં, કભી દેવ, કભી દાનવ મેં ફરવાનું જ છે. અફર તો એક જ છે, સ્વાનુભવ. કેમ કે અનુભૂતિ સ્વરૂપ સ્વભાવ અફર છે, એ ફરે નહીં. અફરતા ભાવમાં તું ઠર, એની પ્રેરણા આજે આવી. બસો 71, 72, 73, 74 અને 75 5 ગાથાઓમાં આમાં ભાષા જેવી વાપરી. હવે સંસાર તત્વ પ્રગટ કરે છે. પ્રવચનસાર પૂરું થવા આવ્યું. પ્રવચનસાર દિવ્ય ધ્વનિનો સાર, જ્ઞાન તત્વ, જ્ઞેય તત્વ, વિશ્વ વ્યવસ્થા
વસ્તુ વ્યવસ્થા સમજાવીને પૂરું કર્યું અને છેલ્લે કહે છે હવે અમે સંસાર તત્વ પ્રગટ કરે છે. પૂરી રાત રામાયણ જોઈ આવ્યા. સવારે બાયડીએ પૂછ્યું, અચ્છા એક જવાબ આપો તો, ઓલી જે સીતાનું અપહરણ રાવણે કર્યું એ સીતા રાવણની કોણ હતી? એ તો એની બહેન હતી. જોઈ આવ્યો ને રામાયણ? એ ઓલા કોકની વાત નથી, એ આપણી વાત છે. આપણા ઘાટ એવા છે. પંડિતજી શું કહેતા હતા, ગુરુદેવે શું કહેતા હતા, અર્થઘટનો બધા ઊંધા કરીને જો ઘર ભેગો થાય તો એ આવ્યો અને નહીં આવ્યો એ બધું સરખું છે. તો સંસાર તત્વનું હવે ઉદ્ઘાટન કરે છે. એવો શબ્દ છે, સંસાર તત્વમ ઉદ્ઘાટયતિ. પ્રવચનસારમાં, પ્રવચનસાર ખોલીને બેઠો છું અને એમાં લખ્યો સમયસ્થ હો, જિનાગમના માર્ગે છે, જીન માર્ગે છે, તત્વના માર્ગે છે, વસ્તુ વ્યવસ્થા સમજવાના માર્ગે, સમજણના માર્ગે છે. સમયસ્થ એટલે સમય એટલે દર્શન થાય, સમય એટલે મત થાય. તો જીન મતમાં છે, જીન આજ્ઞામાં છે. પણ એ સેવી ભ્રમ અયથા ગ્રહે જે અર્થને, અર્થને સમજતો નથી અને અથવા અનર્થને અર્થ સમજીને ગ્રહે છે. ભ્રમ, કાલે મેં રાત્રિના સ્વાધ્યાયમાં કીધું હતું એક વાક્ય, બહાર ભ્રમ છે, અંદર બ્રહ્મ છે. કિંજલ ભાભી ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય સાંભળો તમે. ઘણા ન્યાયો, ઘણી ચર્ચા અદ્ભુત ગઈકાલ સવારના સ્વાધ્યાયને આપણે કરી છે. સ્વભાવ ઉછળીને વિભાવમાં આવતો નથી, જ્ઞાતા ઉછળીને કરતાપણામાં પ્રવેશતો નથી. તો અજ્ઞાની તો માને છે ને, માને છે માટે એ કરતા છે. જો કે કરતા તો માનવાથી એ થતો નથી. જ્ઞાતા જ્ઞાતા જ છે, પણ જ્ઞાતાનો અજ્ઞાતા રહેવાથી કંઈ જ્ઞાતાનું જ્ઞાતાપણું મટી જાય. શું કહે છે? બરફ એમ માને કે હું તો જ્વાલામુખી છું, હું તો ગરમીથી ભરેલો છું, મારા તો રજે રજમાં ઉષ્ણતા છે. બરફના માનવાથી બરફ તો ઉષ્ણ તો નો જ થાય ને. અને અગ્નિ એમ કહે કે આવો અમે તમને ન દજાડીએ, તારો રૂપ જ બતાવે છે કે દાજવાનો તારો જન્મસિદ્ધ અધિકાર છે. ઘણા લોકો એમ કહેતા હોય, સાંભળો હસો આવશે તમને. આમ સલાહ, મફતમાં સલાહ દેનારની એક ટેવ હોય છે. સામેથી કહે, જો તમને ખોટું નહીં લાગે તો એક વાત કહું, તો મેં તો એ જે ભાઈ મને કીધા કરે ને, હું એને એમ કહું, કહો માં તમે, કેમ કે મને ખોટું લાગશે જ, કેમ કે તમારું મગજ જ એવું છે. ચલા બેન, તમારું મગજ જ એવું છે કે તમે સલાહ જ એવી આપશો જે સમયસારમાં ક્યાંય નહીં મળે. શેની સલાહ? અમે માગી છે તમારી પાસેથી સલાહ? મફતનો પાનનો ગલ્લો ખોલીને બેઠો છે, કહેતા હોય કે નહીં ધામજીભાઈ? તમે ખોટું નહીં લગાડો ને, ઇફ યુ ડોન્ટ માઇન્ડ. પાછું ઇંગ્લિશમાં ઠોકે. અલ્બર્ટ આઇન્સ્ટાઈનનો જાણે કે ઔલાદ હોય. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, વોન્ટ ટુ ગીવ યુ, એમ કરીને. અરે પણ તમે બોલશો એ ખોટું જ બોલશો. મને તો એક વિચાર આવે, ગ્રહસ્થ અવસ્થામાં રાગ રંગ અને વિકલ્પોથી ખરડાયેલો જે હોય એ સંસારની વાત કરશે કે સમયસારની વાત કરશે? સંસારની વાત માત્ર શલ્ય છે. હા, મોક્ષ માર્ગ અને આત્મહિતની વાત હોય તો નિશલ્ય થવાના અવસર છે. તો મહાવ્રતાદિકો પાળે, ક્રિયાઓ પાળે અને એમ માને કે અમે તો જો અત્યંત ફળ સમૃદ્ધ ભાવી કાળમાં જીવતે ભમે. કેવા કાળમાં ભમે? અત્યંત ફળ સમૃદ્ધ, અત્યંત ફળ સમૃદ્ધ એવા ભાવિ કાળમાં એ ભમે. એટલે શું? તો
તો અત્યંત સમૃદ્ધ ફળ એટલે શું? 4 ગતિ અને 84 લાખ યોનિઓ. ગુરુદેવ શ્રી જે સંદર્ભો આપે ને, તો ઘરે જઈને થોડોક ઓરિજિનલ સંદર્ભો વાંચવાની તસદી લેવાય. સાંભળ્યા અને કાનેથી કાઢી નાખે એમ નહીં ચાલે. તો સંસાર તત્વ દ્રવ્યલિંગી મિથ્યા દૃષ્ટિ, મોક્ષ તત્વ ભાવલિંગી આત્મસાધક. બહુ અદ્ભુત છે આ બધી 5 ગાથાઓ. 272માં મોક્ષ તત્વની વાત. અયથાચરણહીન, જેના જીવનમાં અયથાર્થ આચરણ નથી. શું કીધું? અયથાચરણહીન શબ્દ કેટલો સરસ છે, કેવું ગોઠવણી કરી છે. હા, અજધાચાર વિજુતો મૂળમાં છે, અજધાચાર વિજુતો, અયથાચાર વિયુક્તો સંસ્કૃતમાં. યથાચાર અને અયથાચાર વિયુક્તો એના વગરના છે. અયથાર્થ આચરણ જેના જીવનમાં નથી, અને યથાર્થ પદ નિશ્ચિત જદત્થ પદ નિશ્ચિતો પસંતપ્પા. ખબર આ શબ્દનો અર્થ શું છે? પ્રશાંત આત્મા. કેવા છે? પ્રશાંત આત્મા. આ પૂજ ગુરુદેવ શ્રી જે વચનામૃત ઉપરના વ્યાખ્યાનો કરે છે, બેન શ્રી માટે શબ્દ વપરાય છે ખબર? પ્રશાંત મૂર્તિ. વર્ષો પહેલાંની વાત, જ્યારે બેનશ્રીના ફોટાની નીચે મેં શબ્દ જોયું પ્રશાંત મૂર્તિ, તો મને એમ થયું કે આ શબ્દ લખેલો છે, વિશેષણ આપેલો છે, ક્યાંક ને ક્યાંક શાસ્ત્રમાં મળે જ. જો આ પ્રવચન સાર 272મી ગાથામાં પ્રશાંત આત્મા. અફલે ચિરમ ન જીવદી. શું કીધું? અફળમાં ચિરકાળ સુધી તેઓ જીવતા નથી, એટલે તે પૂર્ણ સાધુ અફળ આ સંસારમાં. શું કીધું દામજીભાઈ? બોલો. આ સંસારમાં એ કેવા છે? બોલો તો ખરા. અફળ છે. તો પછી સફળ કોણ છે સંસારમાં? એ બોલો. બોલો સંસાર તત્વ વાળો. 4 ગતિ 84 લાખ યોની રખડવામાં બોલો સફળ, અને આ જ્ઞાની અફળ. માર્ગે સમજાય છે? માર્ગે આગળ વધવામાં સફળ છે, સંસારમાં એ અફળ છે, નિષ્ફળ છે, કે એને ફળ મળે જ નહીં, સંસારના ફળ. એમ તે પૂર્ણ સાધુ અફળ આ સંસારમાં ચિર નહીં રહે. કોઈ આઈસીયુમાં ભરતી હોય અને સિવિયર કેન્સર જેવા ક્ષય રોગોથી ઘેરાયેલો હોય, ડૉક્ટરે કીધું 42 કલાક છે ને 45 કલાક છે ને 2 દિવસ છે ને 4 દિવસ છે ને વેન્ટિલેટર ઉપર મુકાઈ ગયા, હવે તો મહિનાઓ થઈ ગયા, તમે વેન્ટિલેટર કાઢો. દિલ્હીમાં એક મુમુક્ષુ, સારા એવા મુમુક્ષુ ગુરુદેવશ્રીનો જેમણે લાભ લીધો, 22 વર્ષ વેન્ટિલેટર ઉપર રહ્યા. 22 વર્ષ. 22 વર્ષ પછી વેન્ટિલેટર પછી દીકરાઓએ કાઢ્યું. પાકા મુમુક્ષુ, ગુરુદેવશ્રીને માનનારા, આ તત્વ તરફ આવેલા વળેલા જીવ. પછી તો 2 દિવસમાં તો ફૂ થઈ ગયું. એમ ઘણા વર્ષો પહેલાંની વાત છે. અમે એ લોકોને ઘરે પણ ગયા હતા દિલ્હીમાં. તે વિધાન પૂજા કરી પછી એમને ખાસ રૂબરૂ અમે મળવા ગયા હતા. વેન્ટિલેટર ઉપર હતા. સમજાણું સંસાર તત્વને મોક્ષ તત્વવાળો સંદર્ભ છેલ્લી 5 ગાથાઓ. 20 મિનિટ થવામાં છે. ગુરુદેવશ્રી 1 મિનિટમાં તો સંદર્ભ કહીને સમજાવીને આગળ નીકળી ગયા. કેમ કે તો એ તો સંદર્ભ તરીકે ગુરુદેવશ્રીને માત્ર લેવાનું હતું. હા, અચ્છા, બીજો બહુ સરસ સંદર્ભ સમયસારનો આપ્યો. અપદેશ સંત મધ્યમ, કે નીચલી ભૂમિકામાં જે હોય એને વ્યવહાર ઉપદિષ્ટ છે, પણ એનો અર્થ એમ નથી કે વ્યવહાર કરવા લાયક છે, એમ નહીં.
સાંભળજો, આપણે બધા ગ્રહસ્થો, દીકરા દીકરીવાળા આપણે બધા. ધનજીભાઈ, હું મારી દીકરીને તમારી શું કામ કોકની કરું? ખોટું તો પંચમકાળમાં તરત જ લાગી જાય છે. લગ્ન યોગ્ય થઈ મારી દીકરી, સમજો 25 વર્ષ, 28 વર્ષ, 30 વર્ષ, તો મારે 24 કલાકમાં 24 વખત તો કીધા કરવું જોઈએ ને કે હવે ઉંમર થઈ ગઈ, હવે લગ્ન કર. હું કંઈક કહું છું તમને, કાંઈક કહેવા માગું છું. વ્યવહાર ઉપદેશવા લાયક છે. અરે બોલો બોલો શૈલાબેન. તત્વ સમજો એમ કહેવા લાયક છે કે તમે ક્રિયાના રવાડે ચડો એમ કહેવા લાયક છે. પ્રક્ષાલમાં આવતા હોય તો, પૂજામાં આવતા હોય તો, જાત્રામાં અમે ઉપડીએ, જાત્રામાં આવતા હોય તો તમે શાન ઠેકાણે હશે તો ક્રિયાઓમાં આવ્યા વિના નહીં રહે. તરસ લાગી હોય કૂવો તો શોધે જ. અરે બીમાર પડે ડૉક્ટરની શોધ કરવી જોઈએ, કેવું પડે એને. ચંપલ તૂટે તો એને ચમારની દુકાન, ચંપલની દુકાન ક્યાં અને ચંપલો ક્યાં જડે કહેવાની જરૂર છે ને. જેને સુખેથી પગ માંડવા છે, કાંકરા અને કાંટા પગમાં ખૂંચે નહીં, તો એ નિશ્ચય અને વ્યવહાર બે પદત્રાણ એ શોધે જ ને. અનેકાંતમય વસ્તુ વ્યવસ્થા તરફ એ આવશે જ. હે જગતજનો, જગતને ક્રિયાના રવાડે નહીં ચડાવો, નિષ્ક્રિય તત્વની સમજણ પૂરી પાડો. ઓલો એમાં સંતોષાઈ જાય છે. જો તમે કીધું ને એટલે અમે પૂજામાં આવતા થઈ ગયા, હવે તો ખરેખર બહુ આનંદ આવે. અને આજના પ્રવચનમાં શું કીધું? જેને રાગમાં આનંદ આવે એ સંસાર તત્વ છે. જેને મંદ કષાયમાં સંતોષ થાય, જેને બાહ્ય ક્રિયાઓમાં સંતોષ થાય, એ દ્રવ્યલિંગી છે, મિથ્યા દૃષ્ટિ છે. શરૂઆતના 5 મિનિટમાં એક બહુ સરસ વાત કરી કે મહાવ્રતો આદિક પાળ્યા પણ શાંતિ નથી થઈ, નિરાકુળતા નથી થઈ, આનંદ નહીં વેદાણો. એનો અર્થ એ મહાવ્રતાદિક પાળ્યા એ બધા ફોક. મુનિવ્રત ધાર અનંત બાર કીધું કે ને આ શરૂઆતમાં જે અપૂર્વ અવસર કાવ્ય યાદ કર્યા ને એના પહેલા બંધમાં પણ અને મોક્ષમાં પણ અમને તો સંભાવ છે. બંધ તૂટે એવા પ્રતિબંધ અમને નથી. સાધકને શું કીધું? શું સમજાય છે? કૃપાળુદેવનો શબ્દ છે અપ્રતિબંધપણું. જ્યાં ત્યાં બધે અપ્રતિબંધપણું. જેમ દાખલા તરીકે મને કોઈ એમ કહે કે પંડિતજી તમારો સ્વાધ્યાય થશે, ચલો કાંઈ વાંધો નહીં. નહીં આજે સ્વાધ્યાય બંધ છે, કાંઈ વાંધો નહીં. પંચકલ્યાણક આપણે શું નામ, સોનગઢના પંચકલ્યાણકોમાં મને સવારે સૂચના આપવામાં આવી, ત્યાંના જે પણ હતા સર્વા, સુનિલજી આ જે બપોરે છે ને તમારે 30 મિનિટનો સ્વાધ્યાય લેવાનો છે તો તમે તૈયાર રાખજો. તો કાંઈ વાંધો નહીં. અને કલાક પહેલાં મને એવી સૂચના મળી કે ઓલા છે ને ભાઈ જવાના છે એટલે એનું આપણે રાખીએ, પછી તમારું વિચારીએ. કાંઈ વાંધો નહીં. પછી કીધું નહીં, કાંઈ વાંધો નહીં. બંધ મોક્ષે પણ વર્તે સમભાવ. જો હું શું કહેવા માગું છું, અપ્રતિબંધપણું બધે. એક સૂત્ર યાદ રાખજો, નિશલ્યો વ્રતિ. કેવા હોય છે વ્રતિ? બોલો ધનજીભાઈ, બોલો મોટેથી બોલો. નિશલ્યો વ્રતિ તત્વાર સૂત્રનો સૂત્ર છે. વ્રતિ એને જ કહેવાય. વ્રતિ એટલે વિરતિ, સરળ અર્થ એનો. વ્રતિ એટલે શું? વિરતિ. વિકલ્પોથી જે વિરત છે.
ઇગ્નોરન્સ ઇઝ ધ રિયલ કેરેક્ટર. હંમેશા ઇગ્નોર કરો, લેટ ગો કરો. જ્ઞાનની ભાષામાં ગૌણ કરો, શ્રદ્ધાની ભાષામાં હેય જાણો. શું કીધું? હણાણમ પચ્ચખાણમ, જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. એને શ્રદ્ધામાં શ્રદ્ધેય તરીકે ન સ્વીકારો અને જ્ઞાનમાં જ્ઞેય તરીકે નહીં સ્વીકારો. શ્રદ્ધેયથી પણ પાર અને જ્ઞેયથી પણ પાર. સમજાય છે? શ્રદ્ધેયથી પણ પાર અને જ્ઞેયથી પણ પાર. પોતાના સ્વશ્રદ્ધામાં આવો, સ્વશ્રદ્ધેયની શ્રદ્ધામાં આવો. એટલે દ્રવ્યલિંગી, દ્રવ્યલિંગી મુનિ જ હોય છે એમ નહીં. આ એક થોડીક નવી વાત, બહુ કામની વાત. જો દુઃખી ના સમજ હોય છે કે સમજદાર હોય છે? ના સમજ તો દુઃખી છે જ, પણ સમજદારને પણ જેટલી ના સમજી છે એટલો એ દુઃખી છે. બરોબર? સમજાણો? સંસારમાં દુઃખી જ્ઞાની છે કે અજ્ઞાની છે? કે અજ્ઞાની તો દુઃખી છે જ, એ તો દુઃખના ડુંગરે જ બેઠો છે. પણ જ્ઞાનીને પણ જેટલું, હા સમજાણો, જેટલું હજી પરદ્રવ્ય પ્રત્યે રાગ પ્રત્યેનું વલણ છે, રાગ છે, એટલા અંશમાં તેઓ પણ દુઃખી છે. જ્ઞાની હો કે અજ્ઞાની, સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી. એનો અર્થ છે તો ખરો જ, એ વેદે છે ધૈર્યથી, પણ દુઃખ તો છે જ. એમ પોઈન્ટ સમજાણો? અજ્ઞાની વેદે રોય. તો ઉદયની વિચિત્રતા તો સૌ કોઈને છે. ઘણીવાર એક વાત કરતા હોય છે આપણે, પાપનો ઉદય તો સૌને આવે, પણ જરૂરી નથી કે પાપી થાય. દુઃખ તો બધાને આવે, પણ કમ્પલસરી નથી કે દુઃખી થવું જ જોઈએ. કોણે કીધું દુઃખી થવું જોઈએ? જ્ઞાનીને દુઃખ નથી આવતા, દુઃખના પ્રસંગો નથી આવતા. ઉદય તો સૌને આવે ને, પણ ઉદયાધીન થવું ક્યાં જરૂરી છે? ગમે તેટલી ટાળ વાય, બહાર ઠંડી પડે તો ઘણા તો 4 શોલ ઓઢેલા હોય, ગરમ દાબડા ઓઢેલા હોય, અને ઘણા તો ઠંડી તો છે જ નહીં. તો ઓલો એક વેદે છે ને એક વેદતો નથી. ઘણાની પ્રકૃતિ પણ એવી હોય, દેહની, શરીરની, ટાળવાય જ નહીં એને. દરેકની પ્રકૃતિ તો નાના જીવા અને નાના કમમાં ખ્યાલમાં આવે છે. તો સંસાર તત્વ ને મોક્ષ તત્વ, બિલકુલ સિમિલર કોટેશન, સિમિલર સંદર્ભ રત્નગઢ શ્રાવકાચાર્યનો હતો. ગ્રહસ્થ હોવા છતાં પણ સમજણવાળો એ મોક્ષ માર્ગી છે, અને મુનિ હોવા છતાં પણ રાગમાં, ક્રિયામાં જ્યાં ધર્મ માને છે એ ગ્રહસ્થીમાંથી પણ ગયેલો છે, એ સંસારસ્થ છે. આ રત્નગઢ શ્રાવકાચાર્યમાં 31-32મો શ્લોક છે. ગ્રહસ્થો મોક્ષ માર્ગસ્થો નિર્મોહો મોહિનો મુને અનગારો ગ્રહી શ્રેયાન. કે મોહી મુનિની અપેક્ષાએ નિર્મોહી ગ્રહસ્થ શ્રેષ્ઠ છે. વાહ, શું કીધું ધનજીભાઈ? શબ્દો બોલો. મોહી મુનિ પેક્ષા અથવા મોહી મુનિની અપેક્ષાએ નિર્મોહી ગ્રહસ્થ પણ શ્રેષ્ઠ છે. કેમ કે મોક્ષ માર્ગસ્થ છે અને બોલો સંસારસ્થ છે. આ રત્નગઢ શ્રાવકાચાર્યનો સંદર્ભ કેટલી ઝીણવટથી આમ ભરતકામ એમાં કરેલું છે. બોલો, ગ્રહસ્થો મોક્ષ માર્ગસ્થો, ગ્રહસ્થો મોક્ષ માર્ગસ્થો, મોક્ષ માર્ગમાં રહેલો ગ્રહસ્થ નિર્મોહો મોહિનો મુને અનગારો ગ્રહી શ્રેયાન. એ મોહી અનગાર કરતા પણ સાગાર ગ્રહસ્થ નિર્મોહી હોય તો ધન્ય છે. એના માટે એક દાખલો આપો જોરદાર. કોઈ વ્યક્તિગત લેતા નહીં, મેં અમસ્ત દાખલો આપું છું મસ્તીમાં. ઘરે બેઠો હોય તોય ગુરુદેવશ્રીની સભામાં બેઠો હોય,
કોઈ એવો પાત્ર હોય અને મંદિરે આવીને બેઠો હોય તો ઘરના કંકાસમાં બેઠો હોય, બોલો એમાં બેઉમાંથી શ્રેષ્ઠ કોણ છે? હા, ઘરે બેઠો હોય તો એ ગણધરની ગાદી સંભળાતી હોય અને ગણધરની ગાદીની સામે બેઠો હોય તોય ઉપયોગ બીજે હોય, એ પંચાયતમાં પડેલો હોય, તો કોણ એમાંથી શ્રેષ્ઠ છે બતાવો? હા, એમાં નિર્મલા કોણ છે? સમજાય છે? વાત સમજાય છે? ક્ષેત્રાંતર થયું છે તારું, તો સમો શરણમાં તારું ક્ષેત્રાંતર થયેલું છે, પણ છે તો તું સંસારમાં, તું સંસરણમાં છે, સમો શરણમાં નથી. અને સંસરણમાં હોય તો એ દૃષ્ટિ અને ભાવના અને અપેક્ષા તો આત્માની હોય, એ સમો શરણમાં છે. બહાર નારકી કૃત દુઃખ ભોગે અંતર સમરસ ઘટાઘટી. એમ ગૃહસ્થ અને મુનિ સંદર્ભ રત્નગઢ સાવકાચારનો બહુ સરસ આવ્યો. તો પ્રવચન સારના સંદર્ભ 5 ગાથાઓ, રત્નગઢ શ્રાવકાચારનો સંદર્ભ ગૃહસ્થ અને મુનિરાજની નિર્મોહી, ગૃહસ્થ અને મોહી મુનિ, અને સમયસાર ઉપદેશ સંત મજ્જમ, એ જે 11મી 12મી ગાથા અંગેનો જે વ્યવહાર અભૂતાર્થ છે વાળો પ્રકરણ, તેમાં કે નીચલી કક્ષાવાળાને ઉપદેશ આપવામાં આવેલો છે વ્યવહાર, પણ એનો અર્થઘટન જુદું છે. જે તે કાળે એક વિદ્યાનંદ થયા, જો નામ એનું વિદ્યાનંદ, રાષ્ટ્ર સંતના નામે ઓળખાતા. અમારા ઘણા બધા સિનિયર અમારા વિદ્વાનો એને ભગવાનની જેમ પૂજે છે આજની તારીખમાં. આચાર્ય શ્રી અને રાષ્ટ્ર સંતના નામે એ ભાઈ સાહેબ એમ કહેતા, મેં પોતે પણ એના પગે લાગ્યા છે. બોલે વિદ્યાનંદના ગુરુકુલમાં હતા, તમે 89-90ના કાળની વાત કરું છું, 85 થી 88 વગેરે. 88માં 10મા ધોરણમાં હતો હું, તો 87માં 86માં 85 84માં ધોરણ 3 4 5 વગેરે ભણતા ત્યારે ગુરુકુલમાં એ હંમેશા આવતા. ત્યાં એ જ બાજુના છે, બેલગાંવ બાજુના છે વિદ્યાનંદ. દિલ્હીમાં જ રહે, હેડક્વાર્ટર પર. મોદી સાહેબ તો દિલ્હીમાં જ રહે ને. હા, જ્યાં રહેતા ને બંગલામાં, શૈલાબેન સાંભળો, તમને જાણીને નવાઈ લાગશે, જે જોરદાર કરોડોના બંગલામાં રહેતા એનું નામ હતું કુંદ ભવન, પણ કુંદ ભવનમાં કુંદ જ ગાયબ હતા. એ આખું એ જે બિલ્ડિંગ છે 5-6 માળનો આખો ધર્મ, એના માટે લોકોએ ઊભું કર્યું હતું. નામ રખાયું પછી ગુરુદેવશ્રીની ભાષામાં, અંદર કોથળામાં ભરેલા હોય કળથી, અને માથે શું લખેલું હોય? સાકર. સાકર લખવાથી અંદરની કળથી સાકર તો નહીં થાય ને. તો ભવનનું નામ લખેલું હતું, જેમ મકાનનું નામ લખે ધ્રુવધામ, પરિણામોમાં અધ્રુવતા જ પડેલી હોય. હવે જે સમજે છે, જેના મઢુલીનું નામ, બંગલાનું નામ ધ્રુવધામ છે, હા, નામમાં શું રાખ્યું છે? વોટ ઇઝ ધેર ઇન નેમ? શેક્સપિયર એમ કહી ગયા, નામમાં શું રાખ્યું છે? અને અહીંયા આપણે મરે જઈએ છીએ નામમાં જ, પ્રસિદ્ધિમાં જ. કાલે કે પરમ દિવસે આપણે સ્વાધ્યાયમાં વાત કરી હતી, લોક ખ્યાતિ, જગત ખ્યાતિ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ. પરમ દિવસે એવું નામ નથી આપ્યું સમયસારની ટીકાનું, આત્મખ્યાતિ. શું નામ આપ્યું છે? આજકાલ વિદ્વાનોના નામ પાછળ લખે આંતરરાષ્ટ્રીય, દેશ વિદેશમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત. સીધા લખો ને, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત. દેશ અને વિદેશ લખવાની ક્યાં જરૂર છે? નામ પાછળ દુનિયા મરે જાય છે. કામ કરવાનું નામ નહીં, નામ પાછળ મરે જાય છે. તો આ 3 સંદર્ભ થયા, પ્રવચનસાર, સમયસાર અને પંચાસ્તિકાયનો દાખલો જે આપ્યો, સૂત્ર તાત્પર્ય અને શાસ્ત્ર તાત્પર્ય. બહુ અદ્ભુત પ્રકરણ હતું. 4 અનુયોગોનો તાત્પર્ય, શાસ્ત્ર તાત્પર્ય, તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષેચ્છુએ. વિતરાગ થઈને તે રીતે, એ જે ગાથા છે સમાચારમાં છપાણી 172મી ગાથા, એનો સંદર્ભ આજે ગુરુદેવશ્રી આપ્યો. શાસ્ત્ર તાત્પર્ય તો વિતરાગતા છે. રાગ અને રાગની ક્રિયા એ તાત્પર્ય નથી.
જો મંદિરે આવું અને સ્વાધ્યાયમાં બેસવું એ તાત્પર્ય નથી. સ્વાધ્યાયમાં આવતા આવતા સ્વરૂપ અને સ્વભાવમાં સમાવું એ તાત્પર્ય હોય છે. સાંભળવું કે સાંભળવાની ક્રિયા પાછળનો પ્રયોજન સાંભળવાનું નહીં, સમાવવાનું છે. જ્ઞાયક જ્ઞાયક સુનતે સુનતે સુનને કા ભાવ વિલય હોવે. સુનતે સુનતે સુનને કા ભાવ વિલય હોવે. સમજાણું? હા, અરે સાંભળવું એ તો આયોજન છે. સાંભળવાનું બંધ કરીને સ્વરૂપમાં ઠરવું એ પ્રયોજન છે. આયોજન ગામની રચના છે, પ્રયોજન રામની રચના છે. દામજીભાઈ આવે છે વિચાર? હા, આયોજન તો ગામની રચના છે, પ્રયોજન તો રામની રચના છે. પ્રજ્ઞાશ્રીની પટકો આયોજન અને પ્રયોજનની વચ્ચે સાંધ છે. કેમ કે પ્રયોજન તો અંદરની ઉપલબ્ધિ છે, આયોજન તો બહારનું આયોજન છે. તો સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકા ત્રણેય આગમ ગ્રંથો. અને રહી સહી વાત છડાળા, આત્મ જ્ઞાન વિના સુખ લેશ ન પામ્યો. છડાળાનો કેટલો આદર સાથે ગુરુદેવશ્રી યાદ કરે છે. અને પછી શ્રીમદજીનો અપૂરો અવસર. કેવા આ ગજબના 5 સંદર્ભો આજે આવ્યા. સમજાવવા તો એટલું જ માગતા હતા, સર્વત્ર સંભાવ, વિતરાગ ભાવ. ગુજરાતીમાં એક બહુ સરસ વાક્ય છે, ગમે તે ન મળે તો જે મળે એને ગમાડો. જોકે આત્માની જેને પડી હોય એને દુનિયામાં કાંઈ ગમવાપણું હોય જ નહીં. ગમાડવાપણું કે રમાડવાપણું તો કંઈ હોતું નથી એને. તો એ તો દુનિયાથી મરી ગયેલો જીવ છે. તો આ જે બોલ ગુરુદેવશ્રી આજે લીધું, 199મો બોલ. જીવને અટકવાના જે અનેક પ્રકાર છે તે બધામાંથી પાછો વળ અને માત્ર ચૈતન્ય દરબારમાં જ ઉપયોગને લગાડી દે, ચોક્કસ પ્રાપ્તિ થશે જ. અનંત અનંત કાળથી અનંત જીવોએ આવી જ રીતે પુરુષાર્થ કર્યો છે. જો આ પુરુષાર્થ છે, માટે તું પણ શું શબ્દ આપ્યો? માટે તું પણ આમ કર. ધનજીભાઈ ખબર આનો અર્થ શું છે? સબને પાયા હૈ યહી પંથ. તારે પણ આ જ પંથે જવું છે. અનંત અનંત કાળ ગયો, જીવ ક્યાંક ક્યાંક અટકે જ છે ને. અટકવાના તો અનેક અનેક પ્રકાર છે. અનેક અનેક એટલે અનંત 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 પ્રકાર છે. ક્યાંય જાળ જંજાળ પૂરું નહીં થાય. દામજીભાઈ, હજી આપણે નાના હતા ત્યારે એમ હતું કે ભાઈ નિશાળે ભણવા જઈએ. ભણતા ભણતા ભણતર પૂરી થઈ ગઈ, મોટા થયા, ચલો હવે નોકરી કરીએ. નોકરી કરતા થયા તો માવતર કહે કે હવે છોકરી લાવો. પ્રભુતામાં પગલાં માંડો. પ્રભુતામાં પગલાં માંડ્યા તો 2 થી 4, 4 થી 6 પામરતા નવી નોતરી, સંતાનોની સંતતિ. સંતાનો થયા તો હાલો એને બાળ મંદિરમાં મૂકીએ. હા, ટબુડાને હવે બાળ મંદિર, હેપી શું કહેવાય, હેપી પ્લે હાઉસમાં. બોલો, તમે વિચાર કરો. અને એ પ્લે હાઉસમાં થતાં થતાં આપણું પ્લે વધી ગયું. પછી સેકન્ડરી, હાયર સેકન્ડરી, પછી બાબો મોટો થયો. હા, પછી કોઈ રિદ્ધિને શોધો. તમને કહું છું, કાશી વિશ્વનાથ, હા તો પાડો. હા, રિદ્ધિ મળી તો વળી પાછી નવી સિદ્ધિ આવી.
એને પછી વળી પાછો હવે પછી ખોળામાં એને હવે દાદીમાં કરે શું પછી દાદા દાદીને સમય તો જોઈએ ને પછી તો તમે લોકો ધ્યાનથી સાંભળ્યું છે ગઈકાલનું પ્રવચન ગોદીકાજીને કેવા ખકડાવ્યા હતા ગુરુદેવશ્રીએ બેના તમને ખબર છે ગુજરાતી વાંચો બરાબર કાલે ખબર ગોદીકાજી એટલે જે તે કાળે એક હીરા વેચે ને તો કરોડોની ઇન્કમ થાય પૂરનચંદજી ગોદીકા કરોડોની ઇન્કમ થાય એ મહિનાભરમાં 3 મહિનામાં 6 મહિનામાં 1 કે 2 કે 4 હીરા વેચે જે તે કાળે એનું એવું હતું હીરાના વેપારી ડૉક્ટર ભારીલ સાહેબના વેવાઈ એમની મોટી દીકરીને પરમાત્ પ્રકાશને આપ્યો છે પરમાત્ પ્રકાશ એમના મોટા દીકરા ભારીલ સાહેબના મોના એનું નામ એના પરમાત્ પ્રકાશના વાઈફનું નામ મોના અમે લોકો બહુ ક્લોઝ ત્યારે તો સાવ શરૂઆતમાં અમે ભણતા તો એ બધી વાત કરતા એના પપ્પાની એટલે પૂરનચંદજી ગોદીકાની પૂરનચંદજી ગોદીકા અમારી નજર સામે જ હતા એ 2-3 વર્ષ પછી ગુજરી ગયા 90 લગભગ ગુજરી ગયા એ 90-91માં સવારે 6 વાગે એ ગુજરી ગયા અને એના નાના ભાઈ સાંજે 6 વાગે ગુજરી ગયા એને એવા ખકડાવ્યા ગુરુદેવશ્રી ગઈકાલે જો આ મોટા ડૉક્ટર છે 4-4 6-6 કલાક કરે વાંચે છે તમારે જેમ એમ નહીં કે રખડ પૂરનચંદજી ગોદીકાને એમ કહે છે કે રખડ અત્યારે હું કોકને કહું ને તો આ ગાદી ઉપર બેસવું મારે બની આવે કેમ કે આટલા પુણ્ય મારા નથી અને આટલા પુણ્ય તમારા નથી સાંભળવાની કુસુમબેન કેમ કે પચાવવા માટે પણ પુણ્ય જોઈએ અને ઓલા પૂરનચંદજી ગોદીકા હાથ જોડીને મહારાજ આપ જયપુર પધારીએ બોલો પ્રતાડના આપનારા ગુરુઓના પણ હાથ હોવા જોઈએ તો સમજે તોની વાત છે ને અનંત કાળ ગયો જીવ ક્યાંક અટકે જ છે ને અટકવાના તો અનેક પ્રકાર છે પ્રકાર અનેક વેરિયન્ટ્સ બહુ છે સફળ થવાનો તો એક જ પ્રકાર છે વાહ કેવી સરસ વાત અટકવાના તો સ્થળ અનંત છે પણ સફળ થવાનો તો એક જ પ્રકાર ચૈતન્ય દરબારમાં જવું તે વાહ કેટલું શોર્ટ ઓન સ્વીટ ચૈતન્ય દરબારમાં જવું તે આ જૈન ધર્મ છે દામજીભાઈ આ 14મી 15મી ગાથા આત્માની અનુભૂતિ તે જૈન દર્શનની અનુભૂતિ છે યા ચૈતન્ય દરબારમાં જવું તે ચલો ચાલો ની ચેતન દરબારમાં જો એ ભક્તિનો મૂળ આ जिया कब तक उलझेगा સંસારમાં ચલો ચાલો ની આપણે જ્યારે આ ભક્તિઓ તાણતા હોય ને આપણને ખબર પડવો જોઈએ પણ આ વાંચ્યું હોય તો ખબર પડે ભક્તિ સરોવરમાંની એક ભક્તિ આ વચનામૃતો અને ગુરુદેવના પ્રવચનોને આધારે બનેલા છે ચૈતન્ય દરબારમાં જવું તે પોતે ક્યાં અટકે છે તે જો પોતે ખ્યાલ કરે તો બરાબર જાણી શકે જો દોષની શોધ દોષનો સંશોધન પણ પોતે જ ગુણોનું અન્વેષણ પણ પોતે જ દ્રવ્યલિંગી સાધુ થઈને પણ જીવ ક્યાંક સૂક્ષ્મપણે અટકી જાય છે ઘણાઈને છે ને અમે આવા અને અમે તેવા કાલ રાત્રે એક વાક્ય મેં કીધું હતું અહમને ઓગાળો અરહમ થશે અરહમની જ પડી નથી અહમ ક્યાંથી એનું છૂટે દ્રવ્યલિંગી સાધુ થઈને પણ જીવ ક્યાંક સૂક્ષ્મપણે અટકી જાય છે શુભ ભાવની મીઠાશમાં રોકાઈ જાય છે બોલો અમે વ્રત પાળ્યા અમે સંયમ પાળ્યા અમે ક્રિયાઓ કરી બોલે પછી અહમથી જીવ અમે તો 17 વર્ષ થઈ ગયા રાત્રે ખાતા નથી મારા જેવાને શું કહેવું જોઈએ બોલો કુસુમબેન ધોરણ 2 સુધી મને ઘણું યાદ છે ધોરણ 2 અને 2 પહેલાં પણ વધીને ધોરણ 3ના 6 મહિના ધોરણ 3માં ગયા તો ગુરુકુલમાં ગયા તો 6-7 મહિને પછી ઘરે આવતા ત્યારે જમતા રાત્રે
પછી તો ધોરણ 3ના 6 મહિના પછી તો રાત્રિનું ભોજન જ છૂટી ગયો ગુરુકુલમાં. તો મારે શું કહેવું જોઈએ? હા, મારે 40-45 વર્ષ થઈ ગયા કે રાત્રિ ભોજન નહીં. અરે ક્રિયાઓનો અહમ ક્યાં સુધી પહોંચશો? હા, ખ્યાલમાં આવે છે. અટકવાના રસ્તા ઘણા છે. એમ દ્રવ્યલિંગી સાધુ થઈને પણ જીવ ક્યાંક સૂક્ષ્મપણે અટકી જાય છે, શુભ ભાવની મીઠાશમાં રોકાઈ જાય છે. એટલે એને આશ્રવ સંવર લાગે છે. શું કીધું? બંધ ભાવમાં મુક્તિનો અહેસાસ થાય છે એને. અને આશ્રવની ખટાશમાં સંવરની મીઠાશ લાગે એને. આ રાગની મંદતા, આ 28 મૂળ ગુણ, બસ આજ હું શું. ઘણા લોકો એમ કહેતા સવારે ઉઠીએ, બસ નાહી ધોઈને ગુરુદેવના પ્રવચનમાં આવીએ અને આપણે સાંભળવું, પછી તો ક્યાંક અટક્યા છીએ ને. હા, ક્રિયાના રવાડે. બસ આજ હું છું, આજ મોક્ષનો માર્ગ ઇત્યાદિ કોઈ પ્રકારે સંતોષાઈને અટકી જાય છે. પણ આ અંદરમાં વિકલ્પો સાથે એકતા બુદ્ધિ તો પડી જ છે, તેને કાં જોતો નથી. હા, સમજાય છે? વસ્ત્ર પાત્ર છોડ્યા, અનગાર બન્યા, પણ મોહમાં વર્તે, મોહાવેશમાં. એ તો છે જ ને દશા અંદરમાં. આ અંતરમાં શાંતિ કેમ દેખાતી નથી? ત્યારે ગુરુદેવશ્રી બોલ્યા, મહાવ્રતાદિક પાળે અંદરમાં શાંતિ. શાંતિ શબ્દનો અર્થ ગુરુદેવશ્રી કેટલો સરસ કર્યો. અકશાય ભાવ, પાપ ભાવ ત્યાગી સર્વસ્વ કર્યું અને માની સંતોષાઈ જાય છે. સાચા આત્માર્થીને અને સમ્યક દ્રષ્ટિને તો ઘણું બાકી છે. બોલો, ઓલું કહે છે ઘણું કર્યું, અને સમ્યક દ્રષ્ટિ જ્ઞાની શું કહે? ઘણું બાકી. એટલે વન હુ સેઝ આઈ એમ નથિંગ, હી ઇઝ એવરીથિંગ. સમજાય છે ને? ઓલો હુ ઇઝ નથિંગ, હી સેઝ આઈ એમ એવરીથિંગ. જેની પાસે કાંઈ નથી એમ કહે છે કે મને બધું આવડે છે. ઘણું બાકી છે એમ પૂર્ણતા સુધી ઘણું બાકી છે એમ જ ભાવના રહે છે, અને તો જ પુરુષાર્થ અખંડ ટકી શકે છે. હવે આનો એક બહુ સરસ સાર જુઓ. ગ્રહસ્થ આશ્રમમાં સમકીતીએ મૂળિયા પકડી લીધા દ્રષ્ટિ અપેક્ષાએ. બધું કરી લીધું. અસ્થિરતારૂપ ડાળા પાંદડા જરૂર સુકાઈ જશે. દ્રવ્યલિંગી સાધુએ મૂળ જ પકડ્યું નથી. એણે કંઈ કર્યું જ નથી. આ ગજબનો વાક્ય. કર્યું તો કંઈ જ નથી, પણ 3 લોકનું કરતાપણું એની માથે છે. 3 લોકનું કરતાપણું છે, પણ કર્યું તો એને રાઈ જેટલું નથી. સમકીતીને ઘણું બાકી છે ને દ્રવ્યલિંગી મુનિએ ઘણું કરી લીધું. એમ બાહ્ય દ્રષ્ટિ લોકોને ભલે લાગે. બોલો, આપણને પણ લાગે છે કે નહીં? તમે તો બહુ ધર્માત્મા, તમે તો બહુ ધર્મમાં ઉતરેલા, તમે તો નવસેકું પાણી જ પીવો કેમ? તમે ખીચડી જ ખાઓ કેમ? બાસમતી નથી ખાતા? તમે કેટલા મોટા ધર્માત્મા. પણ ખાય છે ને, ખીચડી જ ખાય છે, પણ મગજ કંઈ ઓછું ખાય છે? વિચારો આ વાતને. ને હવે તો વર્ષો થઈ ગયા, હવે એક ટાણું, હા, બસ એક જ વખત ખાવાનું, 24 કલાક લોહી પીવાનું બીજાનું. બહુ આકરી વાત કરું છું. આ કેવા કેવા શલ્યોમાં જીવ પડેલા હોય. એમ બાહ્ય દ્રષ્ટિ લોકોને ભલે લાગે, પણ એમ નથી. પરિસહ સહન કરે, પણ અંદરમાં કર્તૃત્વ બુદ્ધિ એની. ઘણી વાર તો ગુરુદેવશ્રી કહે છે સહન કરવું એ તો આર્ત ધ્યાન છે. યાદ રાખજો આ વાત. શરીરે બીમારી હોય, પરિવારમાં માથાકૂટો હોય, હા, નહીં નહીં આપણે તો શું કરવાનું, કરી શું શકવાના, આપણે તો સહન કરવાનું. મૂર્ખ, એ આર્ત ધ્યાન છે. તો ધર્મ ધ્યાન કરને, તત્વની દૃષ્ટિ કરને. પરિસહ સહન કરે, પણ અંદરમાં કર્તૃત્વ બુદ્ધિ તૂટી નથી. આકુળતા વેદાય છે, તેણે કાંઈ કર્યું જ નથી. બોલો, કર્યું કાંઈ નથી, માન્યું બધું, એને કરતા પણ બધું જ એને લાગુ પડે.
અને જ્ઞાનીએ ઘણું અંદરનું કર્યું, સ્વરૂપનું કર્યું, સ્વભાવનું કર્યું, તોય અકર્તા ભાવે જાણ્યું. માટે કર્યું હોવા છતાં અકર્યું. માટે જ્ઞાની જ્ઞાયક છે, અકારક છે અને અવેદક છે. અને અજ્ઞાની અજ્ઞાયક છે, કારક છે અને વેદક છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધેભ્ય.